ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે ઇલસ્ટ્રેશન 10 છે આપણે કરશું. તો આની પહેલા એક હાઉસ રેન્ટ અલાઉન્સ વાળું આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈતું, ગ્રેચ્યુટી જોઈતું અને પેન્શન પણ છે જોઈ લીધું હતું. હવે જે આવે છે આ 10મું. આમાં તમને ટૂંકમાં ઘણા જે અલાઉન્સ છે એમાં એડ આમાં પ્લસ કરી દેવામાં આવે છે, જેના તમને ખબર પડે કે કયા ટાઈપનું તમને અલાઉન્સ છે તમને એક્ઝામમાં છે પૂછાઈ શકે છે. તો ઇલસ્ટ્રેશન 10 છે જોઈએ. Mr. Karve is an sales manager employed by the Panasonic Limited at Bangalore. બેંગ્લોર જોબ કરે છે એટલે આપણે લોકેશન પણ આપણે યાદ રાખવાનું, કારણ કે હાઉસ રેન્ટ અલાઉન્સમાં આપણે લોકેશન પર ડિપેન્ડ કરે છે કેટલું કેલ્ક્યુલેશન કરવી. તો બેંગ્લોરમાં જોબ કરે છે, સેલ્સ મેનેજર છે અને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ધ ડિટેલ્સ ઓફ હિઝ સેલરી એન્ડ અધર એમ્યુલેમેન્ટ્સ એટલે શું થાય કે એને કોઈ પણ પ્રકારના બેનિફિટ મળતા હોય સેલરી સિવાયને ઈ કહેવાય છે. received during the previous year 2017-18 as an under, એટલે કે 2017-18માં જે એને બેનિફિટ મળ્યા છે, સેલરી મળી છે, જે ડિટેલ્સ એ બધી અહીંયા આપેલી છે. એમાં પહેલું કીધું છે બેઝિક સેલરી રેસ ફોર લાઈક 20,000 પર એનમ. બેઝિક સેલરી એની કેટલી છે? 4,20,000 છે પર એનમ. પર એનમ એટલે એન્યુઅલ સેલરી આપણે અહીંયા આપેલી છે 4,20,000 છે. તો 4,20,000 સેલરી છે તો એ તો પૂરેપૂરી આપણે ટેક્સેબલ થશે બેઝિક સેલરી. તો અહીંયા આપણે જે નીચે આન્સર પણ આપણે સાથે જોતા જઈએ તો આન્સરમાં મેઇન તમારે આ ટાઈપનું એક ટેબલ ડ્રો કરવાનું રહેશે. એમાં બે કોલમ ડ્રો કરવાની છે. એક કોલમમાં તમારે મેઇન કેલ્ક્યુલેશન લખવાનું રહેશે અને એક કોલમમાં તમારે કોઈ કેલ્ક્યુલેશનમાં પ્લસ માઇનસ કરો તો એની ઇફેક્ટ બતાવવાની રહેશે. ઉપર તમારે એક સાઈડ એસેસમેન્ટ યર લખવાના છે અને 18-19 અને પ્રીવિયસ યર 17-18 અને પાન કાર્ડ નંબર આપેલો તો એ પણ એક સાઈડ લખવાનું રહે. અને ઉપર લખવાનું કે કમ્પ્યુટેશન ઓફ મિસ્ટર કાર્વેસ ટેક્સેબલ સેલરી એસેસમેન્ટ. આ ટાઈપનું ટેબલ ડ્રો કરવાનું રહેશે વ્યવસ્થિત ઇન્ફોર્મેશન લખીને. તો એમાં બેઝિક સેલરી પહેલા લખશું 4,20,000 જે પૂરેપૂરી શું થઈ જશે ટેક્સેબલ. પછી બીજું શું કીધું છે? ડીએનએસ અલાઉન્સ treated as part of salary for retirement benefit. કેટલું છે ડીએનએસ અલાઉન્સ? 42,000 પર એનમ. એટલે કે સેલરીના 10% આપેલા છે, 42,000 પર એનમ આપેલું છે. બ્રેકેટમાં શું કીધું છે કે રિટાયરમેન્ટના બેનિફિટ માટે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તમને ડીએ આપેલું હોય, રિટાયરમેન્ટના બેનિફિટ માટે હોય કે આમ જ આપેલું હોય, એને આપણે ટેક્સેબલ કરવાનું રહેશે. તો બીજું આપણે લખશું ડીએનએસ અલાઉન્સ 42,000. મોસ્ટલી તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એક્ઝામમાં એમાં બીજા નંબરે ડીએનએસ અલાઉન્સ જ આપેલું હશે. પેલું બેઝિક સેલરી, બીજું ડીએનએસ અલાઉન્સ. ડીએનએસ અલાઉન્સ ઓલવેઝ પૂછાય છે અને પૂરેપૂરું ટેક્સેબલ જ થાય છે. એમાં કઈ તમારે બીજું કઈ જોવાનું નથી. ડીએનએસ અલાઉન્સની જેટલી પણ અમાઉન્ટ હોય પૂરેપૂરી ટેક્સેબલ થાય છે. ક્વેશ્ચન હોય ને એમાં લગભગ બીજા નંબરે તો ડીએનએસ અલાઉન્સ આપેલું જોઈએ. પછી ત્રીજું શું કીધું છે? કમિશન ઓન સેલ્સ 1,75,000. કમિશન આપણે આપેલું છે કેટલું છે? 1,75,000. તો કમિશન પણ પૂરેપૂરું ટેક્સેબલ થાય. બોનસ હોય તો બોનસ પણ પૂરેપૂરું ટેક્સેબલ થાય. ડીએનએસ અલાઉન્સ પણ પૂરેપૂરું ટેક્સેબલ થાય. અને જે ક્વેશ્ચન પૂછવામાં આવે આ 4-5 એલિમેન્ટ તો હોય જ છે, જેમ કે બોનસ છે, કમિશન છે, ડીએનએસ અલાઉન્સ, અને બધાથી ટેક્સેબલ જ થાય છે. તો આપણે શું કરશું કે કમિશન આપણે સેલ્સ બેઝ આપેલું છે, પણ આપણે ડાયરેક્ટ અમાઉન્ટ આપી દીધી એટલે લઈ લેવાનું. ઘણી વખત તમને એવું કીધું હશે કે 4,80,000 સેલ છે ને એની ઉપર 10% કમિશન લેવા છે, તો સેલના જે 10% કરીને કમિશન લખવાનું થાય. પણ અહીંયા આપણે કીધું છે બેઝડ ઓન સેલ અને ડાયરેક્ટ અમાઉન્ટ આપેલી છે કમિશન 1,75,000. એની પછી છે આપણે જોઈએ નેક્સ્ટ આપણે શું આપેલું છે? નેક્સ્ટ આપણે શું આપેલું છે? કમિશન પછી છે હાઉસ રેન્ટ અલાઉન્સ છે કેટલું છે? 60,000 પર એનમ. એટલે એન્યુઅલી આપણે આપેલું છે 60,000. એકચ્યુઅલ રેન્ટ પેડ 8,000 પર મંથ. અને એકચ્યુઅલ રેન્ટ છે કેટલું પે કરે છે? 8,000 છે પર મંથ છે પે કરે છે. તો 8,000 મહિનાનું રેન્ટ છે અને એનું જે આખા વર્ષનું હાઉસ રેન્ટ અલાઉન્સ કેટલું મળે છે? તો કે 60,000 મળે છે. તો આમાં તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. આપણે સેલેરી આપેલી છે, પ્લસ આપણે જે પે કરે છે રેન્ટ એ પણ આપણે આપેલું છે. તો આમાં આપણે કેલ્ક્યુલેશન જે કરવાની રહેશે. શેની કેલ્ક્યુલેશન? તો કે હાઉસ રેન્ટ અલાઉન્સની. અને હાઉસ રેન્ટ અલાઉન્સની કેલ્ક્યુલેશન અહીંયા તમને આપેલી જ હોય છે. તો એ આપણે જોઈએ કેલ્ક્યુલેશન, કારણ કે આવી રીતના તમારે જે દાખલો હશે એમાં તમારે પેલું આપેલું હોય આપને, એની પછી તમારે આ રીતે છે ને તમારે કેલ્ક્યુલેશન પણ છે એ જોવાની રહેશે. કેલ્ક્યુલેશન તમારે વર્કિંગ નોટમાં બતાવવાની રહેશે, જે અહીંયા તમને આપેલી છે એ આપણે જોઈએ. એ દેખાય છે ને બધાને કેલ્ક્યુલેશન?
એમાં HRA ની કેલ્ક્યુલેશન પહેલી કરે તેમાં શું કીધું સેલેરી ફોર ધીસ પર્પઝ સેલેરી કેટલી લેવાની થશે તો બેઝિક પ્લસ ડીએ અને પ્લસ કમિશન જો યાદ રાખજો તમે જ્યારે હાઉસ રેન્ટ અલાઉન્સ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે સેલેરીમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની એક તો બેઝિક સેલેરી પ્લસ ટીએનએસ અલાઉન્સ પ્લસ બોનસ અને પ્લસ કમિશન અહીંયા ખાલી કમિશન ડીએ અને આપને ખાલી પેલું આપેલું છે બેઝિક સેલેરી તો એ 3 વસ્તુ લેશો પણ બોનસ આપેલું હોય તો બોનસ ને પણ મેડમ હા બોલો હા બેન બોલો સબાનાને લેક્ચર જોઈન નથી થતો એમને જોઈન કરો ને. 1 મિનિટ થાય છે બેન મેં એડ કરી દીધા છે જોઈન થાય છે પ્રોસેસ ચાલુ છે બેઝિક સેલેરી છે કેટલી છે ઓકે 4,20,000 મેડમ છે પ્લસ ડીએ કેટલું છે 42,000 છે કમિશન કેટલું છે 1,75,000 છે કદાચ તમને અહીંયા બોનસ આપેલું તો બોનસ પણ એડ કરવાનું છે યાદ રાખજો હાઉસ રેન્ટ અલાઉન્સ માટે સેલેરીની ડેફિનેશન શું થશે તો કે એને યાદ રાખવાનું સેલેરી બોનસ કમિશન અને ડીએ આ 4 વસ્તુ એમાં એડ કરવાની થાય તો ટોટલ સેલેરી આપણે અહીંયા કેટલી મળશે એની તો કે 6,37,000 છે મળશે 1 મિનિટ સોરી તો બેઝિક સેલેરી છે આપણે કેટલી મળશે બેઝિક સેલેરીમાં બધી વસ્તુ પ્લસ કરતા આપણે સેલેરી છે કેટલી મળશે તો કે 6,37,000 છે મળશે તો એ એક પહેલી અમાઉન્ટ થઈ ગઈ પછી હવે આપણે જોઈએ કે એકચ્યુઅલ HRA ને કેટલું રિસીવ થાય તો એકચ્યુઅલ HRA ને કેટલું રિસીવ થાય છે એકચ્યુઅલી HRA ને કેટલું જે રિસીવ થાય છે તો કે અહીંયા આપણે આપેલું છે કેટલું છે 60,000 મળે છે આપણે ક્વેશ્ચનમાં છે એને આપેલું છે 60,000 મળે છે પછી શું કીધું છે એક્સેસ ઓફ રેન્ટ પેઇડ ઓવર અ યર એટલે કે 10% સેલેરી છે આપણે રેન્ટમાંથી બાદ કરવાનું તો રેન્ટ કેટલું પે કરે છે મહિનાના 8,000 પે કરે તો વર્ષના કેટલા થશે કરો તો ગુણાકાર 8 × 12 કરો તો એન્યુઅલ રેન્ટ કેટલું પે કરે છે 8 × 12 કરો કેટલા થાય છે બેન ધ્રુવિશાબેન એન્યુઅલ રેન્ટ કેટલું થશે પે કરે છે 96,000 96,000 થશે વેરી ગુડ તો 96,000 એમાંથી સેલેરીના 10% માઇનસ કરશું તો સેલેરી આપણે કેટલી મળી 6,37,000 એના 10% કરો એટલે કેટલા થશે તો કે 63,700 તો 96,000 માઇનસ 63,700 કરો એટલે આપણે કેટલા મળશે 32,300 32,300 તો પહેલા કોલમનો આન્સર હતો 60,000 બીજાનો આપણે મળ્યો 32,300 હવે ત્રીજું શું લેશું બેંગ્લોરમાં રહેશે તો બેંગ્લોર મેટ્રો સિટીમાં આવે છે જેમ કે ચેન્નઈ મુંબઈ દિલ્હી કોલકાતા એ બધા સિટીના નામ આપણે આપેલા હતા એમાં આપણે ચેન્નઈનો આપણે બેંગ્લોરનું નામ નહોતું આપેલું આપણે જે મેટ્રો સિટીના નામ આપેલા હતા 5 નામ કે એ દિલ્હી એટલા સિટીમાં એ જોબ કરતા હોય તો જ એને 50% લેવાનું થશે બીજા કોઈ સિટીમાં જોબ કરતા હોય તો 40% તમે ક્યાં ક્યાં હતા તો કે ચેન્નઈ મુંબઈ દિલ્હી કોલકાતા અને એક હજી કંઈક એક બાકી હતું આ 5 સિટી નામ આપ્યા હતા એમાં આ સિટીનું નામ નહોતું બેંગ્લોર એટલે બેંગ્લોરમાં પણ આપણે કેટલા લેશું 40% છે લેવાના થશે તો 6,37,000 ના 40% લ્યો કેટલા થશે કેટલા થશે કરો તો 6,40,000 37,000 એના 40% 2,54,800 2,54,800 વેરી ગુડ હવે શું કરશું હવે ત્રણેય અમાઉન્ટની કમ્પેરિઝન કરશું પહેલામાં કેટલા છે તો કે એકચ્યુઅલ HRA રિસીવ થાય 60,000 બીજામાં આપણે કેટલા મળ્યા સેલેરી 10% માઇનસ કરતા 32,300 ત્રીજામાં કેટલા મળ્યા છે 2,54,800 તો આ ત્રણેયમાંથી નાની કિંમત કઈ છે ત્રણેયમાંથી નાની કિંમત કઈ છે લોએસ્ટ વેલ્યુ કઈ આવે છે હલો 60,000 32,300 અને 2,54,800 એમાંથી નાનામાં નાની કિંમત કઈ છે 32,300 32,800 વેરી ગુડ તો હવે આપણે શું કરશું કે એક્ઝમ્પ્ટેડ HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ કેટલું થશે 32,800 નાનામાં નાની વેલ્યુ છે કઈ મળી આપણે 32,800 છે એ મળી તો હવે 32,800 ને આપણે શું કરશું કે એની ઉપરથી આપણે કેલ્ક્યુલેશન છે કરવાનું રહેશે શું હલો 32,300 છે 300 છે કરો તો કેલ્ક્યુલેટરમાં બીજું કોઈ વ્યક્તિ પ્રિન્ટિંગ મિસ્ટેક આમાં હોઈ શકે એટલે ગણતરી કરો હલો
કેટલા આવે છે? 32,300 જ આવે છે. 32,300 જ આવે છે. બધાને આવે છે? બીજા હા કેલ્ક્યુલેશન મેડમ. હા મેડમ. કેટલા આવે છે? 32,300. આવે છે બધાને? ઓકે, તો બધાને 32,300 આવતા હશે તો 32,300 જ હશે. પ્રિન્ટિંગ મિસ્ટેક ઘણી વખત બુકમાં હોઈ શકે. તો કેટલા લેવાના થશે? 32 છે, 300 છે લેવાના થશે. તો હવે છે આપણે જોઈએ કે ત્રણેયમાંથી નાની કઈ થઈ કે 32,300 જે થઈ. તો હવે આપણે શું કરશું કે એને આપણે શું કરશું તો કે એક્ઝમ્પ્ટેડ વેલ્યુ છે. તો હવે કરપાત્ર એટલે કે ટેક્સેબલ વેલ્યુ કેટલી થશે? તો જે આપણે HRA રિસીવ થાય છે એમાંથી આપણે શું કરશું કે આ એક્ઝમ્પ્ટેડ વેલ્યુ છે માઇનસ કરશું. તો HRA આપણે કેટલું રિસીવ થાય છે એ આપણે જોઈએ. તો HRA આપણે કેટલું મળે છે? 60,000 મળે. તો 60,000 માઇનસ છે 32,300 કરો કેટલા આવશે? 60,000 માઇનસ 32,300 કરો કેટલા આવશે? કરો કેટલા આવે છે? 27,700. 28,000 27,700. 27,700 વેરી ગુડ. તો હાઉસ રેન્ટ અલાઉન્સ ટેક્સેબલ કેટલું થશે? 27,400. તો આની પહેલા આપણે હાઉસ રેન્ટમાં જે દાખલા ગણ્યા હતા ને એ દાખલા કઈ રીતે તમને 20 માર્ક્સમાં પૂછાય તો અત્યારે તમને ખબર પડશે કે આવી રીતના ખાલી તમને ટ્રાન્ઝેક્શન આપેલ હશે કે હાઉસ રેન્ટ અલાઉન્સ 60,000 મળે છે અને આટલું રેન્ટ પે કરે છે. આના ઉપરથી તમારી દાખલો જે આપણે ગણો તો એને આપણે વર્કિંગ નોટમાં કેલ્ક્યુલેશન કરવાની અને ફાઇનલ જે ફિગર આવી આપણે ક્યાં બતાવવાનું રહેશે? ટેબલમાં છે. એટલે કે આજે આપણે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એમાં બતાવવાનું રહેશે. એની પછી છે જોઈએ પછી આપણે શું કીધું? ટ્રાન્સપોર્ટ અલાવન્સ 24,000 પર એનમ. ટ્રાન્સપોર્ટ અલાવન્સ કેટલું આપેલું છે? 24,000 આપને આપેલું છે. તો ટ્રાન્સપોર્ટ અલાવન્સ પણ આપણે જોઈ લીધું હતું કે ટ્રાન્સપોર્ટ અલાવન્સ આપણે આગળ છે એમાં જોઈએ. ટ્રાન્સપોર્ટ અલાવન્સ પણ આવ્યું હતું અને એમાં પણ એ પણ આવ્યું હતું કે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હોય તો એના માટે પણ અલગ હતું અને નોર્મલ પર્સન હોય તો એના માટે પણ ટ્રાન્સપોર્ટ અલાવન્સની કેલ્ક્યુલેશન છે અલગ હતી. તો અહીંયા આપણે ટ્રાન્સપોર્ટ અલાવન્સ આપેલું છે તો એ જોઈએ. ટ્રાન્સપોર્ટ અલાવન્સ ઇઝ એક્ઝેમ્પ્ટેડ 1,600 પર એનમ. એટલે કે કેટલા મળે છે? મહિનાના 1,600 રૂપિયા મળે છે. તો 1,600 ગુણ્યા 12 કરો કેટલા આવશે? 1,600 ગુણ્યા 12 ટ્રાન્સપોર્ટ અલાવન્સ. જો આ નોર્મલ પર્સન હોય તો 19,200. હા 19,200. નોર્મલ પર્સન હોય તો એને 1,600 રૂપિયા મળશે. ફિઝિકલ હેન્ડીકેપ હશે તો એને કેટલા મળશે? 3,200 રૂપિયા છે મળશે. તો આ જેટલા મળશે એક્ઝમ્પશન વેલ્યુ કેટલી છે કે નોર્મલ પર્સન હોય તો 1,600 રૂપિયા પર મંથ એક્ઝામ મળે અને ફિઝિકલ હેન્ડીકેપ હોય તો કેટલા મળે છે? 3,200 જે મળે છે. તો 1,600 ગુણ્યા 12 કરો એટલે કેટલા આવશે? 19,200 છે આવશે. આપને ટ્રાન્સપોર્ટ અલાવન્સ મળે છે કેટલું? ટ્રાન્સપોર્ટ અલાવન્સ કેટલું મળે છે? 24,000 મળે છે ને? 24,000. તો 24,000 માઇનસ 19,200 કરો એટલે ટેક્સેબલ કેટલા થશે? 4800. 4800 છે થશે. ઓકે. હવે એની પછી 4,000. આપણે બીજું છે તો આપણે નેક્સ્ટ આપણે શું કીધું છે કે ટૂર ટ્રાવેલ અલાવન્સ આપેલું છે કેટલું છે? 1200 each for 5 trip. Actual amount spent on each trip is 1,000. એટલે એને ટૂર ટ્રાવેલ અલાવન્સ કેટલું મળે છે? 1200 રૂપિયા છે મળે છે અને એકચ્યુઅલ ખર્ચો કેટલો થયો છે તો કે 1,000 રૂપિયા થયો છે. કેટલી ટ્રીપના છે તો કે 5 ટ્રીપના છે. તો એની પણ વર્કિંગ નોટ અહીંયા આપણે આપેલી છે જોઈએ અને તમારે પણ વર્કિંગ નોટ ક્વેશ્ચનમાં છે બતાવવાની છે. સોરી, તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો એક્ઝામમાં ત્યારે તમારે વર્કિંગ નોટ છે બતાવવાની રહેશે. હવે ટૂર એન્ડ ટ્રાવેલ અલાવન્સ છે ને એમાં આપણે શું કરવાનું છે? ટૂર એન્ડ ટ્રાવેલ અલાવન્સમાં ડેઈલી ના આપણે છે 250 રૂપિયા છે આપણે હલો, મારો અવાજ સંભળાય છે? થોડોક નેટવર્ક ઇશ્યુ આવી ગયું હતું એટલે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. હા મેડમ. હવે ટૂર એન્ડ ટ્રાવેલ અલાવન્સ આપણે કેટલું મળે છે તો કે 5 ટ્રીપનું મળે છે. એક ટ્રીપના કેટલા મળે છે? 1200 રૂપિયા અને ખરેખર ખર્ચો કેટલો થયો છે તો કે 1,000 રૂપિયા. તો આપણે નાના નાના સ્પેશિયલ અલાવન્સ જોયા તેમાં શું હતું કે જે સેવિંગ અમાઉન્ટ હોય એ શું થશે? ટેક્સેબલ છે એ થશે. તો આમાં છે 1200 માઇનસ 1,000 કરીએ એટલે બધા કેટલા? 200. 200 ગુણ્યા 5 કરવાના એટલે જે 1,000 રૂપિયા છે એ શું થશે? ટેક્સેબલ છે એ થશે. છતાં અહીંયા આપણે કેલ્ક્યુલેશન છે એ જોઈ જ લઈએ તો તમને ખબર પડશે કે આવી રીતના ટૂર ટ્રાવેલ અલાવન્સ આપેલું હોય તમને એમ કીધું હોય કે એકચ્યુઅલમાં ખર્ચો આટલો થયો છે
અને મળ્યું છે આટલું. તો જે સેવિંગ અમાઉન્ટ એટલે કે જેટલા પૈસા વધારશે ને ટેક્સેબલ થશે. આમાં એને કેટલા મળ્યા છે, અલાવન્સ મળ્યું 1200 રૂપિયા અને બચ્યા કેટલા 200 રૂપિયા બચ્યા. એક ટ્રીપના 200 રૂપિયા એને ફાયદો થયો છે ને, સેવિંગ અમાઉન્ટ થઈ. તો એ જે ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે, 1000 રૂપિયા થશે. એ 1000 રૂપિયા ટેક્સેબલ છે એ થશે. એટલે કે જે 1200 ગુણ્યા 5 કરવાના, પછી 1000 ગુણ્યા 5 છે માઇનસ કરવાનું, એટલે વધે જે 1000 વધે છે શું થઈ જશે, ટેક્સેબલ છે એ થઈ જશે. એની પછી આપણે નેક્સ્ટ કયું આપેલું છે જોઈએ. ટુ ડેલી અલાઉન્સ 250 પર ડે ફોર 60 ડે ઇન ધ યર. Actual amount spent to 9600 in total. Actual amount એને કેટલી સ્પેન્ડ કરી છે 9600, એટલે કે 9600 રૂપિયા એને ખર્ચો કર્યો છે. અને એને કેટલું મળે છે 250 રૂપિયા પર ડે ના મળે છે. કેટલા દિવસના, 60 દિવસના મળે છે. એ શું છે, ટુ ડેલી અલાઉન્સ. ટુ ડેલી અલાઉન્સ એટલે કે રૂટીનમાં ચા પાણીના, પછી એક જગ્યાએ બીજી જગ્યાએ એને ઓટોમાં ક્યાંય જવાનું થતું હોય તો આ જે પરચુરણ ખર્ચા હોય એના માટે ડેલી અલાઉન્સ આપવામાં આવે છે. તો દિવસના એને કેટલા આપવામાં આવે છે, 250 રૂપિયા છે આપવામાં આવે છે. હવે 250 રૂપિયા જે આપવામાં આવે છે, તો 250 ગુણ્યા 60 કરો એટલે કેટલા આવે છે, 250 ગુણ્યા 60 કરો એટલે કેટલા આવે છે, 15,000. કેટલા આવે છે 15000. હવે આપણે બ્રેકેટમાં શું કીધું છે, એકચ્યુઅલ અમાઉન્ટ સ્પેન્ડ 9600 ઇન ટોટલ. અને ખરેખર ખર્ચો કેટલો થયો 9600 નો થયો. તો 9600 બાદ કરશું અને વધારાના આવશે ની ટેક્સેબલ છે એ થશે. આપણે નાના નાના અલાઉન્સ જોયા હતા ને, એમાં હતું કે સ્પેશિયલ અલાઉન્સ, એમાં શું હતું, સેવિંગ અમાઉન્ટ છે ટેક્સેબલ થાય. તો આમાં ડેઈલી અલાઉન્સમાં પણ સેવિંગ કેટલું થાય, તો કે આ 15000 માઇનસ, તો જે સેવિંગ અમાઉન્ટ જે આવશે 5400 એ શું થઈ જશે, ટેક્સેબલ જે થશે. જેટલી ટૂંકમાં એને બચત થઈ છે, બચતની જે બધી રકમ છે એ શું થઈ જશે, ટેક્સેબલ છે એ થઈ જશે. 9600 છે એ બાદ કરવાનો અને વધારાના જે હોય એ શું થઈ જશે, ટેક્સેબલ છે એ થઈ જશે. તો 15000 માઇનસ 9600 કરો કેટલા આવશે, 15000 માઇનસ 5400. 5400 એ શું થઈ જશે, ટેક્સેબલ છે એ થઈ જશે 5400. 5400. એની પછી આપણે શું કીધું, યુનિફોર્મ અલાવન્સ 900 પર મંથ, એટલે કે 900 રૂપિયા આપેલું છે. ફોર પરચેઝ એન્ડ મેન્ટેનન્સ એકચ્યુઅલ અમાઉન્ટ સ્પેન્ડ ફોર ધેટ પર્પઝ એટ એન એવરેજ રેટ 750 પર મંથ. આમાં પણ એ જ કરવા થશે, જેટલી સેવિંગ અમાઉન્ટ છે એ ટેક્સેબલ થશે. એને મળે છે કેટલા, 900 રૂપિયા મહિનાના મળે છે. ખરેખર ખર્ચો કેટલો થાય, 700 રૂપિયા થાય છે. તો વધારાનું છે ટેક્સેબલ થશે. તો આપણે જોઈએ કે યુનિફોર્મ અલાવન્સ પેલા 900 ગુણ્યા 12 કરો કેટલા આવે છે, 900 ગુણ્યા 12 10,800. 10800. એમાંથી છે 750 ગુણ્યા 12 કરો 9,000. 9000, એટલે બધા કેટલા 1800 શું થઈ જશે, ટેક્સેબલ છે થઈ જશે. એની પછી છે આપણે જોઈએ રિચર્સ આસિસ્ટન્ટ અલાવન્સ 600 પર મંથ સ્પેન્ડ 9000 ડ્યુરિંગ ધ યર. તો એમાં પણ છે એ જ થશે, રિચર્સ આસિસ્ટન્ટ અલાવન્સ છે એમાં પણ એમાં શું કીધું, રિચર્સ આસિસ્ટન્ટ અલાવન્સ ઇઝ ફુલ્લી એક્ઝમ્પ્ટેડ બીકોઝ ધ એસએસસી હેઝ નો મેડ એની સેવિંગ આઉટ ઓફ ધ એલાવન્સ. એક્સેસ સ્પેન્ડિંગ ઇઝ ટુ બી બોર્ન બાય ધ એસએસસી. એટલે કે જો એને કોઈ પણ પ્રકારની સેવિંગ કરી હોય તો એને ટેક્સેબલ થશે, પણ કોઈ પણ પ્રકારની સેવિંગ નહીં કરી હોય અને એમ્પ્લોય પોતાનો ખર્ચો કર્યો હશે તો એ કે એને ધ્યાનમાં લેવાનું નથી. તો રિચર્સ અલાવન્સ છે જો એ કેટલું થાય છે કે 600 પર મંથ થાય છે. તો 600 ગુણ્યા 12 કરો કેટલા થાય છે, 600 ગુણ્યા 12 કરો 7200. 7200. અને ખરેખર એને જે ખર્ચો કેટલો મળ્યો છે, ખર્ચો કેટલો થાય છે, 9000 થાય છે. તો 9000 થાય છે. તો બાકીનો જે ખર્ચો છે એને કઈ ધ્યાનમાં લેવામાં નહીં આવે, પણ 7200 પૂરેપૂરા શું થઈ જશે, એક્ઝમ્પ્ટેડ થઈ જશે. જો આમાં એવું છે કે તમે અલાવન્સ મળતું એમાં કોઈ બચત કરી હોય તો કરપાત્ર થાય, પણ વધારે ખર્ચો કર્યો તો તમારે ભોગવવાનું રહેશે. એમાં કોઈ પણ પ્રકારની જે રાહત તમને કંપની આપશે નહીં, એ વધારાના તમારે ભોગવવાના રહેશે, પણ કરપાત્ર કઈ થશે નહીં. એની પછી છે આપણે જોઈએ કે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાવન્સ કેટલું આપેલું છે, આપણે 9000 આપેલું છે. બ્રેકેટમાં કીધું 2 ચિલ્ડ્રન. તો ચિલ્ડ્રન એજ્યુકેશન અલાવન્સ આપણે કેટલું મળતું હતું, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાવન્સ કેટલું મળતું હતું આપણે, 9000 મેડમ. કેટલું એ નહીં, આપણે જ્યારે અલાવન્સ જોઈએ ને એમાં હતું ચિલ્ડ્રન એજ્યુકેશન અલાવન્સ છે એક બાળકના મહિનાના 100 રૂપિયા હતા, હોસ્ટેલ અલાવન્સ કેટલા હતા, 300 રૂપિયા હતા. તો એક બાળકના 100 રૂપિયા હતા મહિનાના, તો 100 300 બાર રૂપિયા. કરો એટલે કેટલા થશે,
100 ગુણ્યા 12 કરો એટલે 12,000. એ બેન 1200. 12. 1200 થી થશે. 1200, એને કેટલા ચિલ્ડ્રન છે? 2 ચિલ્ડ્રન છે, તો ગુણ્યા 2 કરો. 1200 ગુણ્યા 2 2400. 2400 થી થશે. હવે એમાં એ લખેલું છે હતું બ્રેકેટમાં કે હોસ્ટેલ અલાઉન્સ હોય કે એજ્યુકેશન અલાઉન્સ હોય, મેક્સિમમ 2 ચિલ્ડ્રન નું જે મળે. પછી 3 ભણતા હોય તો ત્રીજાનો ખર્ચો, એમાં કોઈ એક્ઝમ્પશન મળશે નહીં. તો આપણે શું કરશું કે 9000 માઇનસ 2400 કરો, કેટલા વધે છે? 6,600. 6600. 6600 વધે છે. 6600 શું થઈ જશે? ટેક્સેબલ જે થઈ જશે. ખાલી એક્ઝમ્પશન કેટલું મળે? એક ચિલ્ડ્રન ના મહિનાના 100 રૂપિયા મળે, એવા 2 ચિલ્ડ્રન ના મેક્સિમમ મળી શકે. એટલે મહિના મેક્સિમમ 2400 રૂપિયા બાદ મળી શકે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ. બાકી 24 લાખ હોય વધારાનો તો પણ છે કરપાત્ર છે એ રહેશે. એની પછી આપણે શું કીધું છે કે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ કેટલું આવે છે? 6000 પર એનમ જે આવે છે. તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ છે પ્રાઇવેટ એમ્પ્લોય માટે ફૂલ્લી ટેક્સેબલ થાય. ગમે એટલું હોય પૂરેપૂરું શું થઈ જાય? ટેક્સેબલ જે થઈ જાય. તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ આપણે લખ્યું કેટલું આવશે? 6000 ફૂલ્લી ટેક્સેબલ. હવે એની પછી કઈ કેલ્ક્યુલેશન બાકી રહેશે તો કે નથી રહેતી. નીચે શું કીધું છે? કમ્પ્યુટ ઇઝ ટેક્સેબલ સેલેરી ફોર ધ અસેસમેન્ટ યર્સ 18-19, એટલે ટેક્સેબલ સેલેરી કેલ્ક્યુલેટ કરવાનું કીધું. તો આપણે બધું છે કેલ્ક્યુલેશન જોઈ લીધું. આપણે જે સાઈડના કોલમમાં જે ટોટલ મળશે ટોટલ કરો તો 4,20,000, 4,20,000 કરો છો ને ટોટલ સાથે? હલો, 4,20,000 પ્લસ 42,000 પછી 1,75,000. છ 6,90,300. 6,90,300. વેરી ગુડ. અહીંયા પણ આન્સર આવી જાય. હવે તમને 20 માર્ક્સમાં દાખલો પૂછાય, આવો હોઈ શકે, આ પણ હોઈ શકે, અને આનાથી થોડો અઘરો પણ હોઈ શકે, પણ આ ટાઈપના દાખલા પૂછાય. ટૂંકમાં એમાં હાઉસ રેન્ટ અલાઉન્સ આપેલું હોય, નાના નાના અલાઉન્સ આપેલા હોય, પેલા જે સ્પેશિયલ અલાઉન્સ હતા જેમાં સેવિંગ અમાઉન્ટ ટેક્સેબલ થાય એ પણ આપેલા હોય, બેઝિક સેલરી આપેલું હોય, ડીએનએસ અલાઉન્સ આપેલું હોય, અને આવી રીતના એન્ટરટેનમેન્ટ અલાઉન્સ આપેલું હોય, અને ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ પણ આપેલું હોય. તો આ ટાઈપના દાખલા તમને એક્ઝામમાં પૂછાય. કદાચ આ પણ પૂછાઈ શકે, હું કહી શકું ને કયું પૂછાય, પણ હવે પછીથી જે દાખલા શરૂ થાય છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે? જોઈ એકવાર નજર ફેરવી જાઉં, કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકે છે. આ ટાઈપના મેડમ, દાખલા તમને 20 માર્ક્સમાં પૂછાશે. મેડમ, હા બોલો. ચિલ્ડ્રન્સ અલાઉન્સ વાળું એકવાર કરાવો ને પ્રોવિઝન. હા, આપણે અહીંયા આપેલું છે, આપણે જોઈ લઈએ. આપણે કઈ જગ્યા આપેલું છે જોઈએ. જો પેલા અલાઉન્સ આપણે જોયા ને યુનિફોર્મ, અને એ પણ તમને કહી દઉં કઈ જગ્યા આપેલા છે એટલે તમને ખબર પડે. એની પછી એક કાર અલાઉન્સ આમાં નહોતું, પણ કાર અલાઉન્સ પણ પૂછાય છે ઘણી વખત. એટલે કાર અલાઉન્સ પણ યાદ રાખવું, એ પણ એક્ઝામમાં પૂછાય જ છે. મોસ્ટલી તો હોય જ છે, એટલે એ પણ યાદ રાખવું. એક જો અહીંયા તમને આપેલા છે ટી સ્નેક્સ છે ડ્યુરિંગ વર્કિંગ આર્સ, તો એ ફૂલ્લી છે એક્ઝામ્ટેડ થશે. ની પણ પૂછાશે કે ભાઈ વર્કિંગ આર્સ ટાઈમ
જો અહીંયા તમને આપેલું છે પેજ નંબર 131 ઉપર ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ અલાઉન્સ અને આઈએમપી છે. આપણે આમાં ઘણા બધા અલાઉન્સ આમાંથી હમણાં ઓલા દાખલામાં હતા, જેમ કે ટ્રાવેલિંગ અલાઉન્સ હતું, પછી ડેલી અલાઉન્સ હતું, પછી ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ અલાઉન્સ નહોતું, પણ હોસ્ટેલ અલાઉન્સ પણ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો આ બધા અલાઉન્સ જો અહીંયા તમને આપેલા છે. સ્પેશિયલ અલાઉન્સ મેં તમને કીધું હતું કે સેવિંગ અમાઉન્ટ ટેક્સેબલ થાય, એ હમણાં જ આપણે દાખલામાં હતા પેજ નંબર 131 ઉપર. તો પેજ નંબર 131 પછી એક બીજું જો ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પણ તમને આપેલું 1600 રૂપિયા, અને એ પણ એમાં પૂછેલું હતું. તો પેજ નંબર 131 ઉપર છે એ અલાઉન્સ પણ આઈએમપી છે, તો એ કરી લેવા. તો બેન તમે કહેતા હતા ને ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ, તો અહીંયા આવ્યું, આપણે સમજાવી દઉં કે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ એમાં શું છે કે એક બાળકના મહિનાના 100 રૂપિયા, વર્ષના કેટલા થશે 500 રૂપિયા, એવી રીતના મેક્સિમમ 2 બાળકના છે એ તમને એક્ઝમ્પ્ટેડ છે મળી શકે. પછી ત્રીજું બાળક ભણતું તો એના પૂરેપૂરું છે કરપાત્ર, તેમાં કોઈ પણ વસ્તુ એક્ઝમ્પશન મળે નહીં. તો અહીંયા તમને આપેલું છે ધીસ અલાઉન્સ ઇઝ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ ટુ ધ એક્સટેન્ટ ઓફ ₹100 પર મંથ પર ચિલ્ડ્રન અપ ટુ મેક્સિમમ ઓફ 2 ચિલ્ડ્રન. એટલે મેક્સિમમ 2 ચિલ્ડ્રન છે મળે, એકના 100 રૂપિયા, એટલે મેક્સિમમ તમને 2400 રૂપિયા બાદ મળે, પછી વધારાના હોય તો ટેક્સેબલ થાય. એવી રીતના તમને અહીંયા હોસ્ટેલ એક્સપેન્ડિચર અલાઉન્સ પણ તમને આપેલું છે, એ પણ કેટલું છે તો કે એ છે 300 રૂપિયા પર મંથ છે. અને 300 રૂપિયા જે પર મંથ છે એમાં જે હોસ્ટેલના છે એમાં પણ જે 2 બાળકના થશે, એટલે પર મંથ 300 હોય તો આપણે આખા વર્ષના કરીએ 12 એટલે 3600 રૂપિયા થયા. એટલે 3600 રૂપિયા એક બાળકના મળે, એવી રીતના 2 બાળકના તમને મેક્સિમમ છે એક્ઝમ્પશન મળી શકે, ત્રીજા બાળકના પૂરેપૂરા ટેક્સેબલ છે થાય. તો બીજા સેમે કઈ કન્ફ્યુઝન બેન ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ છે ભાઈ? હલો નહીં. ઓકે, બીજા એમાં નહોતું ને? પછી જો ટ્રાન્સપોર્ટ ના અલાઉન્સ મેડમ. તો અહીંયા તમને આપેલું છે કે સ્પેશિયલ કમ્પેન્સેટરી, એમાં આપેલું હતું કે 1600 થી 1600 સુધી. તો ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે 1600 રૂપિયા છે આપણે કરમુક્ત છે. ત્યારબાદ ડેલી અલાઉન્સ આપેલ હતું, પણ ઉપર તમને કીધું એની પોર્શન ઓફ અલાઉન્સ નોટ ઇન્કર્ડ ફોર ધ સ્પેશિયલ પર્પઝ ઇઝ સેવિંગ ઇઝ કન્સિડર્ડ ટુ બી ટેક્સેબલ. તો એવી રીતના આપણે ટ્રાવેલિંગ અલાઉન્સમાં પણ જોયું, ટૂર અને ટ્રાવેલિંગ હતું તેમાં પણ સેવિંગ ટેક્સેબલ થયું. ત્યારબાદ ડેલી અલાઉન્સમાં પણ સેવિંગ અમાઉન્ટ ટેક્સેબલ થઈ હતી. ત્યારબાદ હેલ્પર નહોતું આપેલું, પણ હેલ્પરનું હોય તો પણ સેવિંગ અમાઉન્ટ ટેક્સેબલ થશે. અને યુનિફોર્મનું આપણે આપેલું હતું, તો એ પણ અહીંયા આપેલું છે they should have been spent employee for purchasing and maintaining office uniform for official duty. તો એ પણ છે શું થશે ટેક્સેબલ છે એ થશે. તો આ દાખલો સમજાય ગયો? આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે? હજી કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે. હાલો, અત્યારે આપણે બીજો છે એ જોઈએ. ટૂંકમાં આ ટાઈપના દાખલા છે તમને 20 માર્કમાં પૂછાશે. મોટા હશે ને બધી પ્રોવિઝન છે આવી જશે. મેં તમને અને મોસ્ટલી તો મેં તમને કહી દીધું કે આઈએમપી કઈ પ્રોવિઝન એમાં પૂછાય છે વારંવાર. જેમ કે અલાઉન્સ હોય છે, હાઉસ રેન્ટ અલાઉન્સ હોય છે, પછી નાના નાના પરચુરણ અલાઉન્સ હોય છે, મોટર કાર અલાઉન્સ હોય છે, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, જે આમાં હજી નહોતા બેઝિક લેવલ એટલે સમજાઈ ગયું? હા મેડમ. હવે 10મા પછી આપણે 11મું છે એ જોઈએ. તો 11માં શું કીધું છે? શ્રી ભાનુપ્રસાદ serve as the head of sales department of a company. ભાનુપ્રસાદ છે કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. The details about remuneration. remuneration એટલે શું થાય? સેલેરી ને કોઈ બેનિફિટ મળતા હોય, કોઈ વેતન પણ કહી શકાય, વેજીસ પણ કહી શકાય, એને remuneration ઇંગ્લિશમાં કહેવાય છે. Details about his remuneration for the financial year 17-18. 17-18 માટે એની બધી ડિટેલ્સ આપેલી છે. તો પેલું બેઝિક સેલેરી છે, ત્રીજું બોનસ છે, ચોથું કમિશન છે, પણ કમિશન શું આપેલું તમને? સેલ્સ પર આપેલું છે, અને સેલ્સ અહીંયા આપેલું છે. પછી ડીએનએસ અલાઉન્સ છે, નોટ કન્સિડર ફોર ધ પ્રોવિડન્ટ ફંડ બેનિફિટ. પછી પાંચમું છે એજ્યુકેશન અલાઉન્સ છે, અને એની પછી છે કંપની હેઝ પ્રોવાઇડ હિમ અ રેન્ટ ફ્રી એકોમોડેશન. કંપની અમદાવાદ whose annual rent 72,000. અને બાકી નીચે આપણે શું કીધું? ડિટરમાઇન ટેક્સેબલ પરક્યુઝિટ ફોર રેન્ટ ફ્રી એકોમોડેશન. રેન્ટ ફ્રી એકોમોડેશન માટે આપણે છે પરક્યુઝિટ કેલ્ક્યુલેટ કરવાનું છે, તો એનો ચાર્ટ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધો હતો. આપણે જ્યારે પેલું છે રેન્ટ ફ્રી એકોમોડેશન, એની જે પ્રોવિઝન છે ઓલરેડી આપણે જોઈ લીધી કે સિટી પોપ્યુલેશન પર ડિપેન્ડ કરે છે, અને ઈ પણ છે
કે ભાઈ જે એને મકાન જે આપવામાં આવે છે એ કોનું છે, એમ્પ્લોયનું છે કે એમ્પ્લોય રેન્ટ પર લઈને આપે છે, એના ઉપરથી ડિપેન્ડ કરે છે. તો એ આપણે અહીંયાથી જોવાનું છે. આપણે અત્યારે આમાં ખાલી શું ગણવાનું કીધું છે કે રેન્ટ ફ્રી પરક્યુઝિટ છે કેલ્ક્યુલેટ છે એ કરવાની છે. તો એમાંથી આપણે જે સામેની સાઈડ તમને ચાર્ટ આપેલો છે વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ અકોમોડેશન, તો એને ધ્યાનમાં રાખીને આપણે ગણવાનું છે. પણ જ્યારે આપણે રેન્ટ ફ્રી પરક્યુઝિટ કેલ્ક્યુલેટ કરતા હશું ત્યારે સેલેરીમાં ટેક્સેબલ અલાઉન્સ પણ એડ કરવામાં આવશે, બોનસ કમિશન અને ડીએ સિવાય. તો પહેલા સેલેરી કેલ્ક્યુલેટ કરી લઈએ. તો બેઝિક સેલેરી આપણે કેટલી આપેલી છે 2,88,000. પછી આપણે બોનસ કેટલું આપેલું છે, તો બોનસ અહીંયા આપણે આપેલું છે 24,000. પછી છે કમિશન આપણે કેટલું આપેલું છે, તો 19,000. શું કીધું, સેલના 0.25%, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન આપેલી છે આપણે 19,000. પછી આપણે ટેક્સેબલ અલાઉન્સ લેવાનું થશે. તો આપણે અહીંયા બે અલાઉન્સ આપણે આપેલા છે. તો કે એક છે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ છે એ આપણે એડ કરવાનું થશે. હવે ડીએનએસ અલાઉન્સ અહીંયા એડ કેમ નહીં કરી, કારણ કે આપણે શું કીધું છે નોટ કન્સિડર ફોર પ્રોવિડન્ટ ફંડ બેનિફિટ. પ્રોવિડન્ટ ફંડના બેનિફિટ માટે કન્સિડર કરવામાં આવતું હોય તો જ એને સેલેરીમાં એડ કરવામાં આવે ડીએનએસ, નતર એડ કરવામાં આવે નહીં. તો એ આપણે જે નહીં લઈએ. તો પછી આપણી પાસે કેટલા બધા, તો કે ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ ગણીએ તો કેટલું છે, તો ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ એને કેટલું મળે છે, તો કે 15,600 મળે છે. એમાંથી આપણે શું કરશું કે બાદ કરશું. કેટલા બાદ થશે, તો કે એક ચિલ્ડ્રનના 100 રૂપિયા, અને કેટલા ચિલ્ડ્રનનું આપણે આપેલું છે અહીંયા બ્રેકેટમાં 2 ચિલ્ડ્રન લખેલા છે. સોરી, અહીંયા હોસ્ટેલ અને એજ્યુકેશન બે આપેલા છે એટલે આપણે બે ગણવા થશે. તો પહેલા એજ્યુકેશન અલાઉન્સ ગણીએ 100 ગુણ્યા 12 ગુણ્યા 2, કારણ કે બે ચિલ્ડ્રન છે, આખા વર્ષનું કરો એટલે કેટલા આવશે 2400. પછી હોસ્ટેલ અલાઉન્સ કેટલું હતું આપણી પાસે, તો કે 300 હતું. 300 ગુણ્યા 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય 7200. તો 7200 પ્લસ 2400 કરો એટલે કેટલા આવશે 9,600. તો 15,600 માઇનસ 9,600 કરો એટલે કેટલા વધશે, 15,600 માઇનસ 9,600 કેટલા આવે 6,000. 6,000 આપણે સેલેરીમાં એડ કરશું ટેક્સેબલ અલાઉન્સ. પછી સેલેરી કેલ્ક્યુલેટ કરો તો 2,88, 24, 19 અને 6 એટલે કેટલા આવશે 3. 37,000. 3,37,000. 37,000. વેરી ગુડ. હવે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું થશે, તો હવે આપણે પરક્યુઝિટ છે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો હવે આમાં છે જોઈએ તો કે એ કયા સિટીમાં છે એ રહેશે, તો આપણે સિટીનું નામ મેન્શન કર્યું છે, કયા સિટીમાં છે મેન્શન કર્યું છે આપણે ક્વેશ્ચનમાં. આપણે શું કીધું છે ભાનુપ્રસાદ સર્વે જે હેડ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ કંપની, સિટીનું નામ મેન્શન કર્યું નથી. એટલે આપણે છે ત્યારે આપણે ઇઝ કરવાનું છે કે એ સિટીની પોપ્યુલેશન છે શું હશે 25 લાખથી વધારે હશે. એ ધારીને આપણે સેલેરીના 15% છે લેવાના રહે. અહીંયા જો તમને એવું કીધું કે ભાઈ જે કંપની છે એનું પોતાનું માલિકીનું મકાન છે અથવા કંપનીએ ભાડે લઈને આપ્યું છે, તો આપણે શું કરવાનું રહે કે ખાલી સેલેરીના 15% છે કરવાના રહે. હવે અહીંયા પણ તમને શું કીધું છે કે કંપની છે ને, સોરી, કંપનીને પણ શું કીધું છે, તો કંપની હેઝ પ્રોવાઇડ હિમ રેન્ટ ફ્રી અકોમોડેશન બાય ધ કંપની ઇન અમદાવાદ whose annual fair rent કેટલું છે 72,000. કંપની અમદાવાદની છે તો અમદાવાદની પોપ્યુલેશન આપણે 25 લાખથી વધારે પણ ધારી શકો. તો આપણે 25 લાખથી વધારે પોપ્યુલેશન હોય તો સામેના ચાર્ટમાં આપણે આપેલું છે કેટલું થાય છે કે જે સિટીની પોપ્યુલેશન 25 લાખથી વધારે હોય તે આપણે શું કરશું કે 15% સેલેરીના લેવાના થશે. સિટી અમદાવાદ આપેલું છે, અમદાવાદ સિટી હોય એટલે સેલેરીના કેટલા, અમદાવાદ સિટી હોય એટલે આપણે ધારી લઈએ કે 25 લાખથી વધારે પોપ્યુલેશન હશે. સિટી એવું કોઈ જેમ કે બોમ્બે, દિલ્હી, અમદાવાદ કેવા સિટીના નામ આપેલું તો આપણે 25 લાખથી વધારે પોપ્યુલેશન આપણે ધારી લેવાની અને લખી નાખવાનું. ઇટ ઇઝ અઝ્યુમ ધેટ પોપ્યુલેશન ઇન અમદાવાદ 25 લાખ એબોવ. તો સેલેરીના 15% લેવાનું થશે. સેલેરી આપણે મળી ગઈ, કેટલી મળી છે 3.37 મળી છે. તો 3,37,000ના 15% કરો તો કેટલા આવશે 3,37,000ના 15% કરો તો કેટલા આવશે 3,37,000 50,550. 50,550 રેન્ટ ફ્રી અકોમોડેશનની જે વેલ્યુ છે થશે, પરક્યુઝિટની વેલ્યુ છે એ થશે. જો અહીંયા તમને બ્રેકેટમાં કીધું પણ છે as the population of Ahmedabad as per the latest published all Indian census is more than 25 lakh. એટલે કે એ લોકો તો વસ્તીના ડેટા પ્રમાણે લીધું છે કે જે લેટેસ્ટ જે પબ્લિશ થયું કે જે આપણી પોપ્યુલેશનનો ડેટા એમાં 25 લાખથી વધારે છે. પણ આપણે અમદાવાદ સિટી આપેલું તો આપણે પણ લખી જ નાખવાનું કે 25 લાખથી વધારે પોપ્યુલેશન છે. પછી આપણે 15% છે સેલેરીના છે લઈ લેવાના. કદાચ તમને એવું કીધું કે રાજકોટ, તો આપણે 25 લાખથી વધારે પોપ્યુલેશન ન લઈ શકીએ. તો તમે 7.5%, 10%, બે માંથી કોઈ પણ તમને જે
લાગે એ લખી શકો, પણ ત્યારે તમારે પોપ્યુલેશન નીચે મેન્શન કરવું પડે. 7.5% લ્યો તો એની પોપ્યુલેશન જે હોય અને 10% લ્યો તો એની જે પોપ્યુલેશન હોય એ તમારે જે લખવી પડે. અહીંયા તો આપણે અમદાવાદ સિટી છે, આપણે ખબર છે કે મોટું સિટી છે, તો 25 લાખથી પોપ્યુલેશન વધારે છે, તો આપણે કેટલા લીધા? સેલેરીના 50% છે લીધા. આ જે 50% જે આપણે મળ્યા છે 50,550 એ શું મળ્યા છે કે અનફર્નિશ્ડ એકોમોડેશન છે, પરક્યુઝિટની વેલ્યુ છે એ મળી છે. પરક્યુઝિટ એટલે કે સવલતની કિંમત છે એ મળી છે. તો આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે કોઈને કઈ ક્વેશ્ચન? આ દાખલો સમજવા માટે, તો આ દાખલો તમને એક્ઝામમાં આવું નહીં પૂછે, આ એક ટ્રાન્ઝેક્શન સ્વરૂપે પૂછાશે. આ દાખલો ને એક્ઝામમાં પૂછો 11મો 10મો તો પૂછાઈ શકે એવું. ટૂંકમાં આ સમજવો જરૂરી છે. આ સમજાશો ને તો આની પછી મોટા દાખલામાં જ્યાં રેન્ટ ફ્રી એકોમોડેશન નું ટ્રાન્ઝેક્શન આપેલું હશે ને તો એની ગણતરી છે એ કરી શકશો. બાકી ખાલી એક રેન્ટ ફ્રી એકોમોડેશન નો દાખલો ક્યારેય ન પૂછાય, એમાં બધું છે પૂછે. છે કોઈને કઈ ક્વેશ્ચન? એકવાર નજર ફેરવી જુઓ તેમાં. હલો, છે કોઈને કઈ ક્વેશ્ચન એમાં? અથવા તો 10મો દાખલો કરાવે એમાં કોઈને કઈ ક્વેશ્ચન?